હજી 7 વાગી ગયા સવારના. અમારા કાર્તિક ઉઠી ગયા હે અને રમે હેરા એકલા એકલા. મારે હજી બહાર જ વાસળી બળદિયાને એવું બાંધવું છે. હિન્દુને એવું તો કરી નાખ્યું છે. દૂધ બગડી ગયું છે મિત્રો સવારમાં. આજે ગરમ કર્યું નતું. હાજી ફાઇનલી ગઈ અમે આવ્યા હતા હું ભરવા. તમે જોઈ શકો છો આ વાડીએથી આપણે ભર્યા હતા. બાચકા છે 31. હજુ એક રસ્તો આ મારા બનેવી છે જે ટ્રેક્ટર હાંકે છે અને અમારા ગામમાં ગરમ કરવા જવાના છે અને મને રિક્ષા આવે છે તમે જોઈ શકો છો. આ છે આપણા વાલાભાઈ મઢુલી વાળા. જોવો છો તમે આ જો વાલાભાઈ જો થઈ ગયો છે. અને આ છે મારા બનેવી. અમે આ જાય છે ઠલવા. ગેસ અમે આ કંઈ ઘઉંનો ઢગલો પડ્યો તો એ ભરતા હતા. એક ફેરો નાખી આવ્યા ઘરે અને બીજો ભરેલો છે અને હજી પાછા બાસકા ભરવા આવવાના છે. અને આ મશીન ચાલુ છે. આ ટેસ્ટના ભાઈનું છે, વિનુભાઈનું. એ અમે ભરી નાખ્યું અહીંયા જતો. આ બાસકા છે. બાસકાથી લઈને આ વિશાલભાઈની બધા છે અને બાજુમાં આ ઠેસર હાલે છે. આ બધી માંડવીનું હોય. આ એક મૂકી જાય પછી એક આગળ છે. જોઈ શકો છો તમે. જુઓ જો આ બાજુ તો આવો બધાને. ઓહો વૈભવ માતાજી મિત્રો. આ છે આપણે નિશાળ. 1 થી 8 ધોરણ આવ્યા હું ભણ્યો હું. ગાઈસ સવારમાં તો અમે ઘઉંનું કામ કરતા હતા. અત્યારે જાવું હવે તુવેરનું હલર હાલે છે. વાં પાટિયા નજીક વાડી રહી ગયા. આઈને જમી લીધું. જમીને હવે બળદિયાનું એનું કરી લીધું છે. તાર પૂરો નીટ પૂરો પાણી પીવરાઈ દીધું. હવે જવું છે ટ્રેક્ટર લઈને વાડીએ ઉઠી. ટ્રેક્ટર પડ્યું છે તૈયાર જ છે. સીતોડા એ વાડીએ છે તો ખરા ટાઈમ નહીં મળે સીતોડા લેવાનો. અને મમ્મી સીતોડા મંગાવે પણ એ ચા અમે સીતોડા મેળવા જાય હવે રાખવા જાય. ગોપાલજી બે જાય છે. ગોપાલજી આ જ છે હજી મારી વાડીએ. ગોપાલજી હા વાડીએ જવા નીકળી ગયા છીએ. ગોપાલજી ટ્રેક્ટર આગે છે. ગોપાલજી આગે છે ટ્રેક્ટર. અમારે જવાનું આમ ઓલી બાજુ. આ બાજુ આમ ગામ આવ્યું મોટી પરબડી અને આમ તોરણિયા બાજુ છે એની બાજુ વાડી છે. હાલતું હતું ખરી બદલાઈ છે. હવે બીજે બદલાયું છે હલર. પેલા બીજે હાલતું હતું. અડધું પૂરું થઈ ગયું હશે, અડધું રહ્યું હશે. હવે 2 ઠેકાણા કર્યા હતા ખરીના કે આ પલો લાંબો થઈ જાય પાછો. હલર ચાલુ કરી દીધું છે તો ડાંખરામાં અને તગારામાં જ નરવો નહીં ખાતો. વિડીયો બનાવે ઘડીકમાં ભરાઈ જાય. તો લાઈન બનાવેલું.
સાંજના 6:30-7 વાગવા આવ્યા તો હજી બંધ કરવાનું થતું નહીં ઠેસર ચાલુ જ રહેશે બધા મમરાના પડીકા ખાઈ ખાઈ જો મમરા ને કોઈ સવાણા આ બધાય એમપી બાજુના હે એમપી એટલે મધ્યપ્રદેશ એ બાજુનું હે. ગાઈસ અમે ગામમાં ફેરો ઉતારવા આવ્યા હતા ગોપાલજી આયા બાઇક લઈને પાસે અમે ફેરો ઉતારવા આવ્યા હતા અમારા રમેશ કાકા ને બી આવ્યા હતા તે ગોપાલજી ગામમાં આવ્યા હતા બાઇક લઈને તો હું હવે બાઇકમાં જઉં રહું અને અમારા રમેશ કાકા ટ્રેક્ટર લઈને જતા રહ્યા ફેરો ઉતારી રહ્યા એટલે ગાઈસ હવે નરવો થયો હું નહીં હવે હું હે તમે જોવો છો 11 વાગ્યા છે ને હવે વિડીયો કાલ મેકીશ હવે મળીશું બીજા વિડીયોમાં